આવ્યા છે નાનીભાઈ. સ્ટ્રાઇક ચેન્જ કર્યું છે અને આવ્યા છે નાનીભાઈ. જોઈએ નાનીભાઈ શું નવું લાવ્યા છે અને શું લાંબા લાંબા હિટ મારવાની એમનામાં ક્ષમતા છે. જબરદસ્ત છોડથી મારવાનો પ્રયત્ન બોલ હવામાં અને વિકેટનું પતન. જબરદસ્ત કેચ પકડી લીધી છે નાનીભાઈની અને નાનીભાઈ પાછા પેવેલિયનમાં જતા રહ્યા છે. કારણ એમની ટીમ માટે કંઈ કરી ન શક્યા. નાના સોપાલા ડોન લાઈન એક વિકેટ પડી ગઈ છે અને જોઈએ હવે નેક્સ્ટ બેટ્સમેન કોણ આવે છે. બેટ્સમેન નેમ એકદમ જબરદસ્ત નામ છે ટીકાભાઈ. એક આપણા ટીકાભાઈ બહુ સિનિયર ખેલાડી હતા, ક્યાંય હતા જ નથી, ક્યાં ગાયબ થઈ ગયા છે ટીકાભાઈ અને આ નવા ટીકાભાઈ આવી ગયા છે. સ્ટેટ મારી દીધો છે અને લગભગ સ્ટેટમાં 4 રન સામેથી ના થાય બેટ્સમેનની. ફેર એમ્પાયર છે. અને વિકેટ બહુ મોટી વિકેટ પડી ગઈ છે આના ખાને અને સરસ શરૂઆત કરી દીધી છે. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. પાંડવ ટીમનું બહુ સરસ પ્રદર્શન અને બોલ માંગે છે એવા બોલ આપી દીધો. બોલ 5 બોલ થયા છે લગભગ. ઓવર થઈ છે 1 મિનિટ. ઓવર થઈ ગયું. ઓવર સોરી. સામે સ્ટ્રાઇક ઉપર છે શબુભાઈ, તુષારભાઈ કાલતણિયા પરિવાર અને અમારા એક સંજયભાઈ કાલતણિયા પરિવાર જે યુટ્યુબ લાઈવ જોઈને શુભેચ્છા પાઠવે છે દેશમાંથી સીધા. માંડવીના કેપ્ટન સંજયભાઈ કાલતણિયા પણ પહેલા એ ટીમના કેપ્ટન હતા, પછી એમને ચેન્જ કરીને બેમાં વયા ગયા છે. સ્ટ્રાઇક ઉપર શબુ અને લાંબા લાંબા હિટ મારવામાં ક્ષમતા રાખે છે શબુભાઈ. જબરદસ્ત
સો મચ આકાશ. અને રિવર્સ શોટનો બહુ જબરદસ્ત ફાયદો ઉપાડ્યો છે શબ્દભાઈએ. અને જ્યાર સુધી શબ્દભાઈ ગ્રાઉન્ડ ઉપર છે ત્યાર સુધી એ ટાર્ગેટ ચેસ કરવાની પૂરી તાકાત રાખે છે શબ્દભાઈ, કારણ કે બહુ જૂના અને એક્સપિરિયન્સ વાળા ખેલાડી છે. અને એવી જ રીતે શબ્દભાઈના પપ્પા પણ રમતા હતા, એ બી બહુ મહાન સિનિયર ખેલાડી છે. સંતુષ્ટ અને 14 રન, 2 બોલ 14 રન. અને લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને ફિલ્ડિંગમાં થોડી તબદીલી થઈ ગઈ છે, થોડી ચેન્જિંગ. બેટ્સમેન નેમ કૈલાશ, ન્યુ બેટ્સમેન નેમ. કૈલાશભાઈ સાથોડા પરિવાર.
15 રન, 2 ઓવર 15 રન. અને શબુભાઈ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અને મારું કહેવાનું છે, સોરી, સ્ટ્રાઇક ઉપર છે મહેન્દ્રભાઈ અને બંને સાઈડથી આપણે રમાડીએ છીએ. 18 બોલમાં 56 રનની જરૂર છે શબુભાઈ તમારી ટીમને. અને મારું કહેવાનું એવું છે કે જો ચલા ગયા ઉસે ભૂલ જા, જો આने वाला है उससे प्यार कर. બોલર નેમ રાજા, રાજાભાઈ ચેખલિયા આવી ગયા છે. ઓહો, જબરદસ્ત કવર્સમાં આવીને રમવાની કોશિશ પણ મિસ કરી દીધો બોલ. અને 56 રન જોતા છે. જબરદસ્ત બોલિંગ નું અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે, પણ એમ્પાયર નો ઇશારો વ્હાઇટ બોલ. સત્તર બોલમાં 55 રનની જરૂરત છે. નામુમકિન કઈ વસ્તુ નથી. બોલ હવામાં જબરદસ્ત શોટ મારી દીધો છે, પણ પ્લેયર છે નીચે અને એમ્પાયર નો ઇશારો 6 રન. ષટકાર. મહેન્દ્રભાઈ આવીને કમબેક કર્યું છે 6 રન મારીને. 22 રન. Very good operator DJ. Match continue. ફરી એકવાર ઘુમાઈ દીધો છે સામેની સાઈડમાં અને બોલ હવામાં છે, પ્લેયર નીચે અને 6 રન. એમ્પાયરનો ઇશારો 6 આવવો જોઈએ, કારણ કે અમે બધા મિત્રો અહીંથી જોયું છે એમ્પાયરનો ઇશારો 6 રન જ આવવો પડે, પણ કેચ બહુ સરસ પકડી. થેન્ક યુ બેટા, થેન્ક યુ. નો થાય. અને ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટ નું આયોજન દાદરવાડી તરફથી રાખવામાં આવ્યું છે. જબરદસ્ત શોટ અને 3 બોલમાં 3 સિક્સ મારીને હેટ્રિક મારી દીધી છે શબુભાઈ. હા, શબુ નહીં, મહેન્દ્ર. સ્કોર અત્યારે તો બતાવી દઉં છે તમને અમે. 34 34 રન, 3 અને 4 બોલ. અને લગભગ આ બોલ પણ હવામાં છે અને 4 રન. ષટકાર. 40 રન પહોંચાડી દીધા છે. 40 રન પહોંચાડી દીધા છે મહેન્દ્રભાઈએ. 31 જોતા છે. 13 બોલમાં 31 રન જોતા છે. ચાર બોલમાં 4 સિક્સ મારીને જબરદસ્ત બેટિંગનો પ્રદર્શન કર્યો છે આવા મહેન્દ્રભાઈએ. મેં થોડાક જ સમય પહેલા વાત કરી હતી કે નાના સોપાલા ડોન લાઇનના બ્રહ્માસ્ત્ર ઉભા છે બે, જેમ કે શબુભાઈ અને મહેન્દ્રભાઈ, બંને ભાઈ બ્રહ્માસ્ત્ર છે.
અને સરસ કમબેક કર્યું અને 12 બોલમાં 31 રન જોટવા છે. 25 રન આ ઓવરથી 25 રન આવ્યા છે ટોટલ. જે રીતે ભાંડુપ ટીમના ખેલાડી બધા રમાતા એવી જ રીતે શબુ અને આપણે મહેન્દ્રભાઈ નાના સુપાલા ટીમ તરફથી રમી રહ્યા છે અને એમની બેટિંગ પણ સરસ થઈ ગઈ છે અને સાઈડ ચેન્જ કરીને આ સાઈડથી અમે રમવાનું છે. ફટાફટ સ્ટાર્ટ કરાવજો કારણ કે હજુ 2 મેચ રમવાની છે અને ન્યૂ બોલર નેમ રવિભાઈ ઉગરેજા આવી ગયા છે ઉલટી ટોચી અને ભાંડુપ બી ટીમના કેપ્ટન અને સ્ટ્રાઇક ઉપર છે અને 12 બોલમાં 31 રનની જરૂરત છે. થોડાક જ સમય પહેલા મેં કીધું હતું કે કઈ વસ્તુ નામુમકિન નથી. જ્યાર સુધી તમે ગ્રાઉન્ડમાં ઉભા છો જ્યાર સુધી તમારી હાર ના થઈ જાય ત્યાર સુધી તમે હારેલા નથી. એમ્પાયરનો ઇશારો આવવાનો બાકી છે અને છોકરા લોકો કહી રહ્યા છે કાંદિવલી ટીમના પ્લેયર્સ બધા કહી રહ્યા છે કે 6 એટલે એમ્પાયરનો ઇશારો 6 રન આવવો પડે. થેન્ક યુ સો મચ કાંદિવલી ટીમ જે તમે સૌ ડિસિઝન આપી રહ્યા છો ત્યાં બેસીને ધન્યવાદ. અમારે તમારીથી આ અપેક્ષા અને ઉમ્મીદ હતી. ઓલાને મુકેલ ઓલાને દબાણ દબા 25 રન જોતવા છે અને ભાગતો રે આઠ મને ભરોસો છે 6 માર્ચ બે 6 માર્ચ છે 20 આવી જાય 6 મારવાનું બસ આપણે 4 બોલ બહુ સારું કમબેક કર્યું છે ભાંડુપ ટીમે. પાછું 1 બોલ ડોટ કરીને પ્લીઝ આર્ગ્યુમેન્ટ કોઈ નહીં કરશો. મહેન્દ્રભાઈ તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે એમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરશો. જબરદસ્ત ગેપમાં મારી દીધો છે અને જોઈએ શું મળે છે. 1 રનથી સંતુષ્ટ શબુભાઈનો કોલ હતો કે 1 રન પૂરો કરો અને મહેન્દ્રભાઈ તમે સ્ટ્રાઇક ઉપર આવો. 4 બોલ 49 49 રન થયા છે. 8 બોલમાં 22 રન લગભગ જોતા છે એમને. ના ડોટ સરસ કમબેક કર્યું છે મયુરભાઈએ. શું નામ છે? અરે ઓલો રવિભાઈ સરસ કમબેક કર્યું છે અને ફક્ત 9 જ રન હતા અને સ્ટેટ ઉપર રમી દીધું છે અને જબરદસ્ત પ્લેસમેન્ટ. એમ્પાયરનો ઇશારો 4 રન. નાની ભાઈના નાના ભાઈ આવી ગયા છે વિરાટ ટીમને સપોર્ટ કરવા. હાર્દિક સ્વાગત છે નાની ભાઈના ભાઈનું.
બોલમાં 18 રન. હું મારી દેશે કહું તો શું? 3 બોલમાં 18 રનની જરૂરત છે અને ખાલી 3 જ બોલમાં મને લાગે છે કવર કરી નાખશે અને 3 બોલ પડ્યા રહેવાના છે. પણ ક્રિકેટ છે, બોલર કેવા આવે છે કંઈ કહી ના શકીએ આપણે. અગર સારો બોલર આવી ગયો અને સારું કમબેક કરાવ્યું એમનું તો લગભગ મુશ્કેલ છે થોડી, પણ નામુમકિન નથી. બોલર એકદમ બુમરા જેવા બાલ છે એમના, લસિત મલિંગા જેવા. બોલર નેમ અંકિત અને 45 નંબર જર્સી નંબર એમનો. અંકિતભાઈ બોલ એમનો લઈને આવ્યા છે અને જોઈએ શું લાવે છે. ઓલરાઉન્ડર છે, સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ફરી એકવાર શબુભાઈ. અમ્પાયરનો ઈશારો હજુ આવવાનો બાકી છે. સ્ટ્રાઇક ચેન્જ કરી લીધો છે અને વાઇડ બોલ, વાઇડ +1. 6 બોલમાં 16 રન અને પાછા સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે મહેન્દ્રભાઈ, જે 4 બોલમાં 4 સિક્સ મારીને ગયા હતા અને એમને મેચના બહુ કરીબ લઈને આવી ગયા છે શબુભાઈ, સોરી મહેન્દ્રભાઈ. અને શબુભાઈનું બી એટલો જ સાથ સહકાર અને સપોર્ટ છે. ઓહો, સરસ કમબેક કરી લીધો છે અહીંયા કણે. અંકિતભાઈ ગોરાવા બહુ સરસ કમબેક કર્યું છે એમનું અને એમની ચાલ ઢાલ અને રનિંગ અને બોલિંગ કરવાની સ્ટાઇલ પણ જબરદસ્ત છે. અને ઉભા રમી દીધો છે અને જોઈએ શું મળે છે. 4 રન કવચમાં મારી દીધો છે અમ્પાયરનો ઈશારો. 4 રન. દાદરવાડી તરફથી આ રાઉન્ડ રાખવામાં આવ્યો છે અને બોલ નવો આપી દો. નવો બોલ, જૂનો બોલ, જૂનો બોલ. બોલ ચેન્જ કરવામાં આવ્યો છે. બોલ જરા ભીનો થઈ ગયો છે અને લીલો થઈ ગયો છે, પલ્લી ગયો છે બોલ, તાંબડો થઈ ગયો છે તો બદલાવી નાખ્યો બોલ. બોલ બદલ્યો છે એટલે જોઈએ આપણે ગેમ બદલે છે કે નથી બદલતી. અને 4 બોલમાં 12 રન અને અત્યાર સુધીનું બહુ લાંબુ ભારખાનું આપ જોઈ રહ્યા છો, લાંબામાં લાંબુ ભારખાનું. લે લે તમને ખબર છે જલ્દી ત્રણ બોલમાં 9 રનની જરૂરત છે અને આખો દારોમદાર શબુભાઈ માંથી આવી ગયો છે.
શબુભાઈ માથે દારમોદાર છે અને 3 બોલમાં 9 રન આવ્યા છે. તો 3 બોલમાં 9 રન. સ્ટ્રાઇક ઉપર કેપ્ટન. ફૂલ ટોસ બોલ હવામાં અને જોઈએ કેચ પકડી લીધી છે. કેચિસ ધ મેચિસ, કેચિસ ધ વિન ધ મેચિસ. ઓહો હો 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 આ જો આ ખામિયા છે ન્યૂ બેટ્સમેન આવશે. એક બોલ વયો ગયો અને સ્ટ્રાઇક ઉપર મહેન્દ્રભાઈ પણ નથી. મારું એ કહેવાનું છે તમને કે જે એક બાય રન તમે ભાગી ગયા ઓવર કરીને બે બોલમાં 9 રન જોતા છે અને જોઈએ શું થાય છે. આ બોલ ઉપર આખી ગેમ છે. આ બોલ ઉપર આખી ગેમ છે અને કમ્પલસરી ચેસ છે. ખતમ થઈ ગયું છે લગભગ. તો લગભગ 21 રન ભાગી ગયા છે અને એક બોલમાં 8 રન. એક બોલમાં 8 રન લગભગ એમના ખેમામાં એમની મેચ કરી લીધી છે ભાંડુપ બી ટીમે. અને જોઈએ આયા કોઈ પ્લેયર અગર બોલર ગલતી કરે છે તો એમને એનો ખામિયાજો બહુ મોટો ભોગવવો પડશે. કારણ કે સ્ટ્રાઇક ઉપર છે મહેન્દ્રભાઈ. કાંદિવલીના કેપ્ટન પ્લીઝ તમે અહીંયા આવી જાઓ. પછી રમવાનું છે હવે એમ કહો કે હાલો માય હે હવે માય હાલે મને 6 માં નો મારે વાઇટ પડી જાય તો વાઇટ ડોટ કરવાનું થશે એમાં ઓલું થાય એટલે 6 માર એ લ્યો જો બસ અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ. હવે માત્ર ને માત્ર એક બોલમાં 7 રન જોતા છે અને કમ્પલસરી ચેસ છે. અગર 6 રન મહેન્દ્રભાઈ મારે છે તો બી મેચ એ જીતી નથી શકતા કારણ કે કમ્પલસરી ચેસ છે. કમ્પલસરી ચેસ છે અને કાળજા બધાના હાથમાં આવી ગયા છે. ધક 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 ચાલુ છે ભાઈ. જબરદસ્ત. આ રાઉન્ડ બહુ ભારે રાઉન્ડ થયો છે. અને બહુ સરસ ક્રિકેટ રમ્યા છે. ભાંડુપ ટીમ જીતે કે ન જીતે પણ બહુ સરસ રમ્યા છે ભાંડુપ ટીમ આજે. ઓહો હો 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 હો. ભાંડુપ ટીમ વિન ધ મેચ. કમબેક કરીને સારી બોલિંગ નાખી છે અને વિક્રમભાઈ રાઠોડના ભાઈ નાના ભાઈ કિશનભાઈ આવ્યા છે અને ધનાભાઈ મીઠાપરા પરિવાર આવી ગયા છે અને ટોસ માટે અજયભાઈ ઓગાણિયા જવાના છે. તો પ્લીઝ જલ્દી બહુ એક્સાઇટિંગ છે અજયભાઈ બી કે એમના હાથે ટોસનું આગમન થાય. ભાઈ ટોસ માટે આવી જાવ ને ભાઈ.
ભાંડુપ ટીમના કેપ્ટન ફટાફટ આવી જાઓ ભાઈ. યુટ્યુબ સર કિશનભાઈ તમે ઉપર આવી જાઓ. ધનાભાઈ તમે ઉપર આવી જાઓ ફટાફટ. ધનાભાઈ તમે કામ કર્યા છે બહુ બધા ઘણા, જબરદસ્ત રમી ગયા છો. અને ટોચ માટે ભાંડુપ ટીમના કેપ્ટન અને ધનાભાઈ આવી ગયા છે અને ટોચ થાય છે અજયભાઈ ઓગાણિયા તરફથી. ભાંડુપ ટીમ ટોસ જીતી ગયા છે. થેન્ક યુ સો મચ અજયભાઈ, તમે જે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા છો. ધન્યવાદ. આવી જ રીતે આવતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અમારી ટીમને, અમારી કમિટીને. નાના સોપાલા ટીમ તમારું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ તમે પ્લીઝ. સન્માન ચિહ્ન તમારા હાટું અહીંયા હાજર છે. ભાંડુપ બી તમારો છે ને, ફટાફટ નિર્ણય આપો. સમય છે ઓછો. બેટિંગ લીધી. ભાંડુપ બી એ બેટિંગ લીધી. કાંજોલી ટીમને ફિલ્ડિંગ લગાવવાની છે. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાવો કાંજોલી. નાના સોપાલા ટીમ શબુભાઈ તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ. શબુભાઈ તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ. નાના સોપાલાના કેપ્ટન. ભાઈ કાંદોલી ટીમને વિનંતી છે કે ફટાફટ ફિલ્ડિંગ લગાવો ભાઈ, ટાઈમ છે આપણા પાસે ઓછો. અમ્પાયર જરા ટીમને કયો ફટાફટ ફિલ્ડિંગ લગાવે. કાંદોલી ભાંડુપ બીના બેટ્સમેન ફટાફટ મોકલો. શબુભાઈ નાના સોપાલની ટીમનો કેપ્ટન હોય ઈ સન્માન ચિહ્ન લેવા આવજો. પાંડુ બીના બેટ્સમેન મોકલો ફટાફટ. 5 વાગે આપણે ગ્રાઉન્ડ ખાલી કરીને દેવાનું છે. 2 મેચ રમવાની હજુ બાકી છે. અમ્પાયર થોડા બોલો ફટાફટ કરે. દાદરવાડીના બી ટીમના ફિલ્ડર ઓપનર બેટ્સમેન આવ્યા છે. વિકાસભાઈ કાંજાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આવ્યા છે ખાઈને બાઈને મસ્ત. નાના સોપાલા તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ. ભાઈ ફટાફટ મેચ સ્ટાર્ટ કરો, કારણ કે હજુ ઘણી બધી મેચ રમાડવાની છે. સમય બહુ ઓછો છે આપણી પાસે, તો ચાલુ કરો. જોઈ રહ્યો છો મેચ?
એ ભાઈ જે જરા ઉપર યુટ્યુબ ના સ્ટેન્ડ ઉપર બેઠો હોય, મચાન ઉપર હેઠે ઉતરી જાવ ભાઈ. અહીંથી રિક્વેસ્ટ આવે, મચાન ઉપર જે કોઈ બી બેઠો હેઠે ઉતરી જાવ ભાઈ. શું નામ છે? કુનાલભાઈ કાંજા. જે કોઈ બી તમારા હારે બેઠો મચાન ઉપર હેઠે ઉતરી જાવ. એને મચાન કહેવાય, જે એનું યુટ્યુબ નું સ્ટેન્ડ હોય ને આને નડે છે. ઉતરી જાવ. Oi! अंपायर जरा फटाफट चालू करने का बोलो, टाइम कम है अपने पास. अंपायर मैच स्टार्ट करने का बोलो उनको. जरा टाइम वेस्ट मत करो. मैच चालू થઈ ગઈ છે. પહેલો બોલ ડોટ થઈ ગયો છે ભાઈ. કયો બેટ્સમેન? अंकित गोरावा. ધનુભાઈ બોલિંગ કરી રહ્યા છે. બીજો બોલ લઈને તૈયાર. બીજા બોલે વિકેટ કાઢી લીધી છે ધનુભાઈ. યોક્કર બોલ નાખીને. અંકિતભાઈ ગોરાવા આગલી મેચમાં સારું રમી રહ્યા હતા, પણ અત્યારે ઝીરોમાં ગયા. અત્યારે રાજાભાઈ ચેક્કલિયા આવ્યા છે બીજા નંબરમાં બેટિંગ કરવા માટે. કાંડોલી ટીમની બહુ સરસ બોલિંગ લાઈન છે. બેટિંગમાં રાજાભાઈ ચેક્કલિયા આવ્યા છે. પાવર પ્લે ચાલુ છે. 4 ઓવરની મેચ રહેશે. હા, ઉપાડીને મારી દીધો છે. ક્યાંય છે નીચે પ્લેયર છે. હા, પકડી લીધો છે પ્લેયર. બહુ સરસ બોલિંગ કરી છે કાંદોલીએ. 3 બોલમાં 0 રન થયા છે પાંડુ બીના. તીસરા રનમાં તરુણ બુટિયા પાંડુ બી કાજુ રમવા આવી રહ્યા છે. આગલી મેચમાં સારી બેટિંગ કરી હતી પાંડુ બીએ. આ મેચમાં 3 બોલમાં 2 વિકેટ ખોઈ દીધી છે એમને. આગલી મેચમાં છોકરો સારું રમી રહ્યો હતો.
તરુણભાઈ બુટિયા સ્ટેક. ધનાભાઈ બોલિંગ ઉપર, હેટ્રિક ચાન્સ, હેટ્રિક ઉપર. આ ફરાઈ નાખ્યો છે અને આ 6. પાંચમો બોલ લઈને રેડી. યોક્કર બોલ નાખી દીધો છે ધનાભાઈ. અમ્પાયરનો ઈશારો, ડોટ બોલ. ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે ધનુભાઈ કાંદોલી માટે. પાંચ બોલમાં 6 રન થયા છે ભાંડુપીના. કાંદોલી ટીમના બોલરે બહુ સારી બોલિંગ કરી છે પાવર પ્લેમાં. આ છઠ્ઠો બોલ લઈને તૈયાર. આ ઉપાડી મારી દીધો છે સ્ટેટ ટુ સ્ટેટ. આ 4. એક ઓવર 10 રન થયા છે ભાંડુપીના. વાયસી સારો કવર કર્યો ભાંડુપીને. 2 વિકેટ તો પડી ગઈ છે. 4 ઓવરની ગેમ છે, 3 ઓવર બાકી છે. अंपायर जरा उनको बोलो फटाफट करें. ભાંડુપીના 10 રન થયા છે. 1 ઓવર. કાંદોલીએ બહુ પાવર પ્લેમાં સારી બોલિંગ કરી છે. અમ્પાયર જીગરભાઈ ગોહિલ બહુ સારી અમ્પાયરિંગ કરી રહ્યા છે. બોલરનું નામ કિશનભાઈ રાઠોડ બોલિંગમાં આવ્યા છે. રાઠોડ કિશોરભાઈ રાઠોડ કિશનભાઈ રાઠોડ બીજો ઓવર લઈને કાંડોલી માટે આવ્યા છે. રવિભાઈ ઓગરેજાનું સ્ટેક છે. જોયું છે બીજા ઓવરમાં શું કરે છે એમની ટીમ માટે. એ તો ભાઈ બધાને ખબર છે. આ ઉપાડીને મારી દીધો છે પ્લેયર બોલના નીચે. આ બહુ સરસ કેચ પકડી છે કાંદોલીના પ્લેયરે. કાંડોલીની ટીમનું આજ પરફોર્મન્સ બહુ સારું લાગી રહ્યું છે. બીજો બોલ લઈને રેડી કિશનભાઈ રાઠોડ. બીજો બોલ લઈને રેડી.
બહુ સારો શોટ મારી દીધો છે. નીચે છે રિતિકભાઈ કાવીઠિયા, બહુ સારી ફિલ્ડિંગ કરી છે. એમના ટીમ માટે 3 રન બચાયા રિતિકભાઈ કાવીઠિયાએ. એટલો જ સારો શોટ માર્યો તો. તરુણભાઈ કંટાળ્યા. તરુણભાઈ બુટિયા શોટ મારી દીધો છે. સિંગલ માટે આરામથી ભાગી ગયા. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે કાંદોલીના બોલર. બીજો ઓવર ચાલુ છે. એક ઓવર 3 બોલ 12 રન. બહુ સારો ઘુમાઈ દીધો છે. પ્લેયર બોલના નીચે છે. આ કેચ ડ્રોપ. 2 રન ભાગી ગયા છે. 2 રન ભાગી ગયા છે. તીસરા કાજુ ના પાડી દીધી પ્લેયરે. બહુ સારો શોટ હતો. ફિલ્ડરે ડ્રોપ કેચ કરી નાખી. સારી કેચ છોડી નાખી. પાછો રેડી. બહુ સારો ઘુમાઈ દીધો છે. જોયું ફિલ્ડર શું કરી રહ્યા છે. એટલી જ સારી ફિલ્ડિંગ કરી છે. ભાઈને લાગ્યું ભાઈ લેન્ડ છે. બહુ સારી ફિલ્ડિંગ કરી છે રાહુલભાઈ કાવીઠિયાએ. થ્રો બી બહુ સરસ માર્યો છે. 2 રન બચાય એમની ટીમ માટે, કાંદોલીની ટીમ માટે. બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે કાંદોલીના બોલર. આસ્તે આસ્તે ભાંડુપ બી ચાલુ રાખો તમે. સ્કોર બોર આગળ થોડો કરો. અમ્પાયરનો ડિસિઝન વ્હાઇટમાં 1+. ગુડ અમ્પાયરિંગ. વ્હાઇટમાં 1+. કાંદોલીના ટીમ બહુ સારી બોલિંગ કરી રહ્યા હતા, પણ અત્યારે એક વ્હાઇટ બોલ ગયો. બોલ લઈને રેડી. ડોટ બોલ. બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે કાંદોલીના બોલર. યોર્કર નાખીને ડોટ બોલ કર્યો છે. 2 ઓવર 18 રન થયા છે પાંડુપીના. બહુ સરસ બોલિંગ કરી આ ઓવર. બહુ સારી બોલિંગ કરી ભાઈ કિશનભાઈ રાઠોડે. 1 નંબર બોલિંગ કરી ભાઈ. બાર બોલ 18 રન. 2 ઓવર 18 રન. 2 ઓવરની ગેમ બાકી છે. ભાંડુપ બી સંભાળીને 2 ઓવર રમી લ્યો. 18 રન થયા છે 2 ઓવર. બહુ સારી બોલિંગ કરી ભાઈ તમે કિશનભાઈ રાઠોડ. અત્યારે કાંદોલીના તરફથી બોલિંગ કરવા આવ્યા છે. પ્રકાશભાઈ ઉગરેજા બોલિંગ કરવા આવ્યા છે. બેટિંગમાં ભાઈ કાલ્ટેનિયા 2 શોટ સારા માર્યા છે. ગ્રાઉન્ડ શોટ એમની ટીમને થોડો સ્કોર બોર આગળ કરતા. ચેતન કાલ્ટેનિયા 2 ઓવર એમની ટીમને સંભાળતા નીચેથી રમી રહ્યા છે. રાજી ઘાય કરતા નથી અને બોલર તો એના કરતાં સારું કરી રહ્યા છે. બોલ રેડી અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ. પ્રકાશભાઈ ઉગરેજા બોલિંગમાં વ્હાઇટ બોલ નાખી દીધો પહેલા જ બોલે. કાંદોલીની ટીમે બહુ સરસ બોલિંગ કરી છે, પણ આ પહેલા જ બોલમાં વ્હાઇટ ચાલુ ગયો છે. પહેલો બોલ લઈને તૈયાર. હા
વિકેટ લઈ લીધી.
सॉरी गुजराती में ट्रेन दूसरा पकड़ लिया था। बहुत सारी बॉलिंग, अंपायर नो इशारो, वाइड बॉल। अक्षय भाई चेकलिया બહુ સારી બોલિંગ કરી રહ્યા હતા, અમ્પાયરે વ્હાઇટ બોલ આપ્યો છે। જગ્ગુભાઈ ઝાપડિયા બેટ્સમેન છે, હવા ઓફ સાઇડની છે, 2 બોલ થયા છે। बॉल लाइन तैयार, पाचो घुमायो तो लेग साइड पर बॉल बैट में कनेक्ट थयो नहीं। आराम से 1 रन भागी गया बैट्समैन, 1 रन। तरुण बुटिया स्ट्राइक ऊपर से जोई से लास्ट ओवर मुझसे आ बहुत सारी बॉलिंग। अंपायर नो इशारो, अंपायर नो इशारो, हेलो डॉट बॉल, अंपायर डॉट बॉल, डॉट बॉल, अंपायर नो इशारो डॉट बॉल। 4 बॉल થયા છે, 4 बॉल 33। हेलो 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 सारी रनिंग કરી રહ્યા છે ભાંડુપીના પ્લેયર, બહુ સરસ ભાગી ગયા રન, 3 રન, 3 રન ભાગ ગए। કેટલા બોલ છે? લાસ્ટ બોલ 1 ટુ ગો, 36 રન થયા છે ભાંડુપીના। જો લાસ્ટ બોલમાં 4 આવે તો સારો રન રેટ થઈ જશે એમનો। ભાંડુપી આગલી મેચમાં ખૂબ સરસ બેટિંગ કરી હતી, આ મેચમાં એમના ઓપનર ચાલ્યા નહીં। બહુ સારી બોલિંગ કરી રહ્યા છે કાંદોળીના બોલર, રન દબાઈ નાખ્યા છે એકદમ। આ પાછો ઉપાડી દીધો છે, 1 રન આવ્યો છે, આ ડોટ બોલ, અમ્પાયરનો ઇશારો, 1 રન। દાદરવાડી બી ટીમની કાલ મેચ છે, આજે પ્રેક્ટિસ કરી રહ્યા છે દાદરવાડી બી ટીમના પ્લેયર। પાંડુ બી ના પ્લેયર બધા પ્લેનમાં આવી રહ્યા છે। ભાઈ ફટાફટ બેટ્સમેન નીકળો કાંદોલી, 38 રન વિન છે 4 ઓવરમાં। પાંડુ બી પાસે એટલી સારી બોલ, 38 વિન છે 4 ઓવરમાં। અંકિત
હેલો. અંકિતભાઈ ગોરવા આગલી મેચમાં બહુ સરસ બોલિંગ કરી હતી. હવે આ મેચમાં જોવાનું છે જે જીતશે એ સેમીફાઇનલ દાદરવાડી એ ટીમ સાથે રમશે. હેલો. હેલો ભાઈ, બધા ફટાફટ હાલાવો બહાર. બોલ આપો. મેચ સ્ટાર્ટ. કાંદોલી ટીમને વિનંતી છે કે બેટ્સમેન ફટાફટ મોકલો. ફિલ્ડિંગ લાગી ગઈ છે પાંડુભાઈની. કાંદોલીના બેટ્સમેનને ફટાફટ વિનંતી છે કે ફટાફટ બેટિંગમાં આવો. ભાઈ કાંઈ નહીં થાય ના, જોજો તમે મેચ. હા, વિકાસભાઈ કાંજાને કહેવામાં આવે છે ગ્રાઉન્ડના બહાર હાલાવો. ભાઈ કાંદોલી ટીમને વિનંતી છે કે ફટાફટ બેટ્સમેન મોકલો. 4 ઓવરમાં 38 રનનો ટાર્ગેટ છે. પાંડુભાઈ એકલી જ સારી બોલિંગ કરે છે. આગલી મેચમાં બી બહુ સારી બોલિંગ કરી. ભાઈ ફટાફટ વિનંતી છે કે બેટ્સમેન મોકલો તમારા કાંદોલી. ભાઈ કાંદોલી ટીમને વિનંતી છે ફટાફટ આવો બેટિંગમાં. ભાઈ 5 વાગવામાં આવ્યા છે. આપણે 5 વાગે ગ્રાઉન્ડ ખાલી કરીને દેવાનું છે. ભાઈ કાંદોલી ફિલ્ડિંગ લાગી ગઈ છે. કાંદોલીના બેટ્સમેન ફિલ્ડર જો અહીંયા ઊભા છે બધા વાઇડ ઝોન. ફિલ્ડિંગ લાગી ગઈ છે એમની. ભાઈ 1 મિનિટ ઊભા રહ્યો એમ કહે છે. શું થયું? જે બી જીતશે દાદરવાડી એ ટીમ હારે રમશે સેમીફાઇનલ મેચ. બે સારી ટીમ છે પાંડુપી અને કાંડોલી. આમાં જે બી જીતશે એ જશે દાદરવાડી એ ટીમ સાથે રમવા. કાંદોલીના બેટ્સમેન આવી રહ્યા છે રમવા માટે. બહુ ઓપનર સારા છે કાંદોલીના. અરુણભાઈ અને ધનોભાઈ બે બેટિંગમાં આવી રહ્યા છે. કિરણભાઈ મીઠાપરા સ્ટ્રાઇક લેતા. અરુણભાઈ ઓગાણિયા સ્ટ્રાઇક લે છે. કિરણ મીઠાપરા નોન સ્ટ્રાઇકમાં છે. આગલી મેચમાં બહુ સરસ બેટિંગ કરી હતી. આ મેચમાં જોઈ કેવી બેટિંગ છે એમની. हेलो भाई, अंपायर थोड़ा बोलो उनको. अपना टाइम बहुत कम है अपने पास. इसके बाद सेमीफाइनल मैच खिलाना है अपने को. બહુ સારી અમ્પાયરિંગ કરી છે અમ્પાયરે. આ મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ પહેલો જ બોલ ડોટ બોલ. કેતનભાઈ અંકિતભાઈ ગોરાવા બહુ સરસ બોલ નાખ્યો. ફિલ્ડરને ખબર ન પડી, લાગ્યો કે વાઇડ જશે પણ ડોટ થઈ ગયો. બહુ સરસ બોલિંગ કરી છે અંકિતભાઈ ગોરાવાએ. આગલી મેચમાં બી સારી કરી હતી. આ મેચમાં બી સારી. જો 1-2 વિકેટ લઈ લે અત્યારે તો મેચમાં આવી જશે અંકિતભાઈ ગોરાવા. હેલો બોલ ઉપાડીને દઈ દીધો છે. 6 ના બહાર જાતો બોલ. 6 રન. કાંદોલીના બેટ્સમેને 6 રન મારી દીધા છે. અમ્પાયરનો ઇશારો 6 રન. ગુડ અમ્પાયરિંગ અમ્પાયર. બે બોલ 6 રન થયા છે. અંકિતભાઈ ગોરાવાને બીજો બોલ 6 મારી દીધો છે. કિરણભાઈ મીઠાપરા બહુ સારો 6 માર્યો. બોલ લાંબો માર્યો. આ બોલ જોઈએ શું કરવી છે. બીજો બોલ ઉપાડી દીધો છે. આ 6 ના બહાર જાતો અને આ 6 રન. કાંદોલીના ટીમમાં 2 બોલમાં 2 6 મારી દીધા છે.
અંકિતભાઈ ગોરવા આગલી મેચમાં બહુ સારી બોલિંગ કરી હતી. આ મેચમાં શું થઈ ગયું? 2 બોલ પછી 6 મારી દીધા છે. હેલો, બહુ સારી બોલિંગ કરી હતી. આ મેચમાં 2 બોલમાં 2 6 પડી ગયા. 3 બોલમાં 12 રન આવી ગયા છે કાંદોલીની ટીમ માટે. બહુ સારી વાત છે. પાવર પ્લેનો લાભ ઉપાડી રહ્યા છે અરુણભાઈ ઓગાણિયા. બહુ સારું રમી રહ્યા છે. ચોથો બોલ ને તૈયાર. વેટ કરીને મારે છે શોટ. આ ફિલ્ડર એક ડ્રોપ કેચ અને અમ્પાયરનો ડિસિઝન 6. 3 બોલ 10 6 મારે છે અરુણભાઈ ઓગાણિયાએ બહુ સારા શોટ માર્યો. 3 બોલ 3 6. કાંદોલી માટે બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. 3 બોલ 3 6 અરુણભાઈ. 4 બોલમાં 18 રન થઈ ગયા છે કાંદોલીના. અંકિતભાઈનો બોલ કંઈ ખબર નથી પડી રહી ક્યાં નાખવા. પાવર પ્લે ચાલુ છે. 5વો બોલ લઈને તૈયાર. આ પાછો ઉપાડી દીધો છે. ફિલ્ડર બોલના નીચે છે. આ ડ્રોપ કેચ. ફિલ્ડર 2 રન ભાગી ગયા છે. ભાંડુપીની ફિલ્ડિંગ કંઈ ખબર નથી પડી રહી શું કરી રહ્યા છે. આગલી મેચમાં તો બહુ મસ્ત ફિલ્ડિંગ કરી હતી, બેટિંગ બોલિંગ. અને આ મેચમાં તો કેચો છોડીને 6 આવવા જાય છે પાંડુપી. કાંદોલીના બેટ્સમેન અરુણભાઈએ મસ્ત બેટિંગ કરી છે. 20 રન થઈ ગયા છે 5 બોલમાં. 38 વિન આવ્યા છે. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે કાંદોલીના ટીમના બેટ્સમેન. બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. ઓ બોલ અંકિતભાઈ ગોરાવા. આગલી મેચમાં બી બહુ સારી બોલિંગ કરી હતી. આ બોલમાં યોર્કર બોલ નાખીને અરુણભાઈને આઉટ કરી નાખ્યા. બહુ સારી બોલિંગ કરી અંકિતભાઈ ગોરાવાએ. આગલી મેચમાં સારી કરી હતી પણ 1 ઓવરમાં 20 રન ચાલે ગયા છે. 3 ઓવરમાં જોતા છે હવે માત્ર 18 રન. બહુ સરસ. હેલો, अंपायर 1 ओवर 20 रन. कांदोली 1 ओवर 20 रन. 3 ओवर में 18 रन चाहिए. 3 ओवर में 18 रन होता है. 18 બોલ 18 રન જોતા છે. શુભ ગુજરાતીમાં બોલો ભાઈ. પાંડુપીની બોલિંગ સારી પડી રહી હતી પણ આ ઓવર 20 રનનો ચાલી ગયો છે. પાંડુપીને વિનંતી છે ફટાફટ ફિલ્ડિંગ લગાવો. તમારે આના પછી સેમીફાઇનલ આપણે રમવાની છે. દાદર એ આના જે બી જીતશે એને સાથે આવશે. દાદર એની દાદરવાડી એ ટીમના પ્લેયર બધા જોઈ રહ્યા છે કોણ ટીમ રમી રહ્યું છે. પાંડુપી ગેમ મિકતા નહીં. હજુ તમારા હાથમાં ગેમ છે. 18 બોલ 18 જોતા છે. જો 1-2 વિકેટ અહીંથી લઈ લેશો તો ગેમમાં થઈ જશો તમે. રવિભાઈ ઉગરેજા બોલિંગમાં આવતા. રાજેશભાઈ સ્ટેકમાં. રવિભાઈ ઉગરેજા બોલિંગ કરી રહ્યા છે. એમનો પહેલો ઓવર લઈને આવ્યા છે. જોવી ભાંડુપી માટે શું કરી રહે. આ પહેલો બોલ લઈને તૈયાર. આ ફરાઈ નાખ્યો છે. આ પ્લેયરના ઉપરથી ચાલી ગયો છે. આ 4 રન માટે બોલ આવે છે. એટલી જ સારી ફિલ્ડિંગ ભાંડુપીના પ્લેયરના. 2 રન ભાગીને લઈ લીધા છે. 1 જ ભાગ્યા. अंपायर 1 का 2 1 रन भागा. બહુ સારી એમ્પાયરિંગ કરી છે. જીગરભાઈ ગોહિલ દાદરવાડીમાં રહે છે. એ બી સારી એમ્પાયરિંગ કરે છે.
સવારના અમ્પાયર ઊભા છે ભાઈ જીગરભાઈ ગોહિલ આપણી સમાજ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ એમને. બીજો બોલ લઈને તૈયાર. પાંડુબીના બોલર. બીજો બોલ લઈને તૈયાર. આ ઓફમાં કટ કરી દીધો છે. આ ફિલ્ડરની એટલી બધી સારી ફિલ્ડિંગ. ઓ ઓવરથ્રો થઈ ગયો છે. ઓવરથ્રોમાં જાજો નુકસાન થયો ને 1 રનનો નુકસાન થયો. ભાઈ એકલી સારી ફિલ્ડિંગ કરી પણ ઓવરથ્રોમાં એક સિંગલ બીજો જવા દીધો તમે. પાંડુભી 2 રન આવ્યા. બોલર ખૂબ સારી બોલિંગ કરી છે પણ ફિલ્ડર ડબલ રન જવા દે છે. ઘુમાયો તો કાંદોલીના પ્લેયરે ડોટ બોલ પર કરી દીધો. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે કાંદોલીના બેટ્સમેન બધા. બોલિંગ બી ખૂબ સરસ કરી. 4 ઓવરમાં માત્ર પાંડુભીને 38 રન મારવા દીધા. સરસ ઘુમાયો તો બેટમાં બોલ લાગ્યો ને અમ્પાયરનો ઈશારો. વાઇડ બોલ. ગુડ અમ્પાયરિંગ. બોલિંગ તો સારી કરતા હતા વાઇડ ચાલે ગયા. આ ઘુમાઈ દીધો છે ફિલ્ડર બોલના નીચે. આ ટપ્પો પડી ગયો. બહુ સારી ફિલ્ડિંગ કરતા હતા. હેલો 5 બોલ 27 રન 27. બીજો ઓવર ચાલુ છે. પાંડુભીનો 5 બોલ થઈ ગયા છે. લાસ્ટ બોલ છે. કિરણભાઈ મીઠાફરા સ્ટેકમાં આ ઉપાડીને મારી દીધો છે. પ્લેયર બોલના પાસે છે. આ સિંગલ રન. આ મિસ ફિલિંગ એના કારણે હજુ 1 રન ચાલી ગયો. પાંડુભીની બહુ ખરાબ ફિલ્ડિંગ કરી એ માટે મેચ ચાલી ગઈ. 29 રન થઈ ગયા છે 2 ઓવરમાં. 9 રન જોતા છે 2 ઓવરમાં કાંદોલીને જીતવા માટે. આના પછી સેમીફાઇનલમાં રમશે. જે જીતશે એ દાદરવાડી એ ટીમ સાથે. દાદરવાડીના એ ટીમના પ્લેયર બધા રેડી થઈ રહ્યા છે. મનસુખભાઈ ખાખોડિયા બધા પ્લેયરને કહી રહ્યા છે કે આમને આમ કરવાનું. બધા પ્લેયરને કહે છે કે આ પ્લેયર અહીંયા મારે છે. જો હવા ક્યાંની છે. મનસુખભાઈ ખાખોડિયા દાદરવાડીના પ્લેયર ઊભા થયા છે. મેચ ઉપર ધ્યાન છે એમની. પાંડુભીના બોલર રેડી થઈ ગયા છે 3રો ઓવર લઈને. દિનેશભાઈ સોય છે બહુ મહેનત કરી છે. આ ટુર્નામેન્ટ રાખો કાજુ. દિનેશભાઈ સોય છે ગામ મૂળીના બહુ મહેનત કરી છે એમને આ ટુર્નામેન્ટ રાખવા કાજુ. 8 દિવસ લગાતાર ભાગ્યા છે ગ્રાઉન્ડ માટે યુટ્યુબ માટે. દિનેશભાઈ સોહસિયા ગામ મૂળીના બહુ સારી મહેનત કરી છે. આ ટુર્નામેન્ટ રાખવા કાજુ દિનેશભાઈ સોહસિયા. રાજાભાઈ ચેકલિયા બોલિંગમાં. રાજેશભાઈ ચેક. એક બોલ. આ બોલ ડોટ કરી દીધો છે. એટલી સારી બોલિંગ છે. હજુ તમે ગેમમાં જ છે. વિકેટ. આ બોલ વિકેટ. બહુ સારી બોલિંગ. કાંઈ ખબર જ ન પડી કેમ વિકેટ પડી ગઈ. બહુ સારી બોલિંગ છે. આ વિક્કીભાઈ કાકોડિયા બધું કહી રહ્યા છે કે મેચમાં ધ્યાન દો બધા. કિશનભાઈ રાઠોડ
બેટિંગમાં આવી રહ્યા છે. 29 રન થયા છે. એક બોલ છો ને, એક બોલ છો છે. 29 રન, 9 જોતા 9, 11 બોલમાં 9 રન. કાંદોલીના બેટ્સમેન બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. પાંડુબીના બી બોલર બહુ સારી મહેનત કરી રહ્યા છે. અત્યારે વિકેટ લીધી છે એમને. બોલ લઈને રેડી. આ સિંગલ મારી દીધો છે. સ્માર્ટ ગેમ રમી રહ્યા છે. બહુ ઓછા રન જોતા છે તો આપણે ઉપાડવાની જરૂર નથી. બહુ સારી દિમાગ લગાડી રહ્યા છે કાંદોલીના બેટ્સમેન. બોલિંગ બી યોર્કર બોલ નાખ્યો તો એને પ્લેટ કરીને સિંગલ લઈ લીધો. જીગરભાઈ ગોહિલ અમ્પાયર માટે ક્યાંના ક્યાં દોડી રહ્યા છે. દાદરવાડી માટે બહુ મહેનત કરી રહ્યા છે જીગરભાઈ ગોહિલ. બોલર લઈને બોલ લઈને તૈયાર. બોલર પ્લેટ કરી દીધો છે. પાછી દિમાગ से રમી ગયા. સિંગલ રમીને મેચ ફિનિશ કરવાનો ઈરાદો લાગે છે. રન 31 રન થયા છે. 3 બોલ 31 રન થયા છે કાંદોલીના. દિનેશભાઈ તમે ક્યાં બી હોય સ્ટેટ પાસે આવી જાઓ. દાદરવાડીના એ ટીમના કેપ્ટન દિનેશભાઈ સોહસિયા તમને તમારા પ્લેયર બોલાવી રહ્યા છે બધા. આ વાઇડ બોલ 32 રન થયા છે. પાંડુપીની બોલિંગ ચાલી નથી રહી અત્યારે. ફૂલ ટોસ બોલ નાખી દીધો છે અને ઘુમાવી દીધો છે. આ 6 રન. બહુ સારો શોટ માર્યો કાંદોલીના બેટ્સમેને અને આ મેચ જીતી ગયા કાંદોલી. હવે કાંદોલી વિશ દાદરવાડી. વંદે ભારત જાતી હોય દેખાય છે. બધા પ્લેયર ખુશ થઈ ગયા. સકનમત વંદે ભારત દેખાણી શક્યા છે દાદરવાડીને. કાંદોલી વિશ દાદરવાડી એ સેમીફાઇનલ રમે છે. દાદરવાડી એ ટીમ અને કાંદોલી બેની સેમીફાઇનલ મેચ ચાલુ થાય છે. કાંદોલીના જે બી કેપ્ટન એ આવી જાજો ટોચ ઉડાવવા. ભાઈ 5 વાગી ગયા છે. આપણા પાસે છે ખાલી અડધો કલાક. કાંદોલીના કેપ્ટન તમને વિનંતી છે કે ફટાફટ ટોચ ઉડાવવા આવી જાઓ. બહુ સારી બેટિંગ કરી કાંદોલીના બેટ્સમેને. ફટાફટ કરી નાખી. પાંડુબી તમારું કેપ્ટન હોય સન્માન ચિહ્ન લઈ જવાય છે. પાંડુબી તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ. કેપ્ટન આવીને આયા. કાંદોલી એના ટીમના કેપ્ટન જે બી હોય અહીંયા ટોચ ઉડાવવા આવી જાઓ. અડધો કલાક છે આપણા પાસે. કાંદોલી જીતી ને ટોચ ઉડાવ. સન્માન ચિહ્ન પાંડુબીનો છે ભાઈ.